मजा आएगा ना भिड़ो। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। માતાજી મિત્રો, સ્વાગત છે તમારું લુપિસ ક્રિએશન યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, ડેમો સ્ટેટસની અંદર તમે જે મેરેજ એનિવર્સરીનું સ્ટેટસ જોયું છે તે રીતનું સ્ટેટસ આગળ શીખવાડવાનો છું. જો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. અને હા મિત્રો, ટેલિગ્રામમાં આપણો જે કોડ છે 016 થવાનો છે. તો મિત્રો તમારે ટેલિગ્રામમાં 016 સર્ચ કરવાનો છે તો તમને પ્રોજેક્ટ મળી જશે. અને હા મિત્રો, પ્રોજેક્ટની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપીએ છીએ. ત્યાં તમારે જવાનું છે અને ત્યાંથી તમારે ટેલિગ્રામમાં જવાનું છે અને ટેલિગ્રામમાં જઈને તમને પ્રોજેક્ટ મળી જશે. અને હા મિત્રો, કોઈ બી પ્રોબ્લેમ આવે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો, મેસેજ કરી શકો છો, આપણે ફૂલ ડિટેલમાં સમજાવી દઈશું. અને હા મિત્રો, કોઈને અલર્ટ મોશનમાં પ્રોજેક્ટ એડ ના થતો હોય તો તમે ટેલિગ્રામમાં સર્ચ કરીને જોઈ શકો છો. ત્યાં આપણે વિડીયો અપલોડ કરેલો છે કે કઈ રીતે એડ થાય. ચલો મિત્રો, ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોને સ્ટાર્ટ કરી. તો તમારે સિમ્પલ અલાઇટ મોશન ઉપર ઓન કરી લેવાનું છે. અલાઇટ મોશન ઉપર થઈ ગયા બાદ તમારે પ્રોજેક્ટમાં જવાનું છે મિત્રો. પ્રોજેક્ટમાં જશો એટલે ફર્સ્ટમાં તમને પ્રોજેક્ટ જોવા મળશે હેપી મેરેજ એનિવર્સરી. મિત્રો જોઈ અહીંયા શકો છો, અહીંયા સોરી મિત્રો, અહીંયા જોઈ શકો છો આ જે પ્રોજેક્ટ છે તેને ઓપન કરવાનું છે. મિત્રો ઓપન કરશો એટલે થોડું લોડ લેશે, વેટ કરી લેવાનું છે. તો મિત્રો આ રીતનું તમને ઇન્ટરફેસ જોવા મળે છે, જોઈ શકો છો. તો તમારે અહીંયા શું ચેન્જ કરવાનું, શું નથી કરવાનું તમે બતાવવાનું છે મિત્રો. વિડીયો અહીં સુધી જોવાનો રહેશે. તો સિમ્પલ નીચે સ્લાઇડ કરવાનું છે. નીચે સ્લાઇડ કરશો મિત્રો એટલે તમને જ્યાં પોસ્ટર છે એ બી તમને આપી દઈશ, ટેન્શન લેવાની જરૂર નથી. બાકી તમારે પોસ્ટર ચેન્જ કરવું છે તો પોસ્ટર ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો પોસ્ટર ઉપર ક્લિક કરશો એટલે ફર્સ્ટમાં તમને કલર એન્ડ ફિલનો ઓપ્શન જોવા મળે છે, જોઈ શકો છો. મિત્રો કલર એન્ડ ફિલના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો મિત્રો એટલે અહીંયા સ્ટાર ઓપ્શન જોવા મળે છે, ત્યાં ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો મિત્રો એટલે જે તમારી ગેલેરી છે ઓપન થઈ જશે અને ત્યાંથી તમે ફોટો, રીલ્સ વગેરે લઈ શકો છો. લઈ લીધા બાદ બેક કરી લેવાનું છે. બેક કરી લીધા બાદ મિત્રો ફોટો પર ક્લિક કરીને લાસ્ટમાં આવી જવાનું છે. લાસ્ટમાં આવી જવા બાદ તમારે અહીંયા ફર્સ્ટ ઓપ્શન, સેકન્ડ ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે જે તમારો ફોટો છે લાસ્ટ સુધી આવી જશે. એટલું કરી લીધા બાદ આગળ સિમ્પલી જવાનું છે. આગળ સિમ્પલ જશો મિત્રો એટલે અહીંયા આપણે લખેલું છે હેપી મેરેજ એનિવર્સરી, જોઈ શકો છો. બતાવી દો ચલો. અહીંયા લખેલું છે મેરેજ એનિવર્સરી અને અહીંયા બી લખેલું છે. તમારે ચેન્જ કરવો હોય તો તમે નીચે જે ટેક્સ્ટ લખેલો છે એના પર ક્લિક કરીને તમે ચેન્જ કરી શકો છો. ચેન્જ કરવા માટે ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરીને મિત્રો એડિટ ટેક્સ્ટમાં જવાનું રહેશે. એડિટ ટેક્સ્ટમાં જશું મિત્રો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે. તો તમારે અહીંયાથી ચેન્જ કરી શકો છો. ચેન્જ કરી લીધા બાદ તમારે ઉપરની સાઈડમાં જે રાઇટનો ઓપ્શન જોવા મળે છે ત્યાં ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે સેવ થઈ જશે. સેવ થઈ જશે મિત્રો. આટલું કરી લીધા બાદ ઉપરની સાઈડમાં જવાનું છે. ઉપરની સાઈડમાં જશો એટલે બબ્બે ઇફેક્ટ જોવા મળે છે. અહીંયા જોઈ શકો છો મિત્રો, આ જે બબ્બે ઇફેક્ટ છે તે નીચે બી જોઈ શકો છો, બબ્બે ઇફેક્ટ છે. તો તમારે અહીંયા શું કરવાનું છે તમને બતાવી દઈશ મિત્રો. જે આ જે ઇફેક્ટ છે ફર્સ્ટમાં તેને ક્લિક કરવાનું છે. ક્લિક કરશો મિત્રો એટલે સિમ્પલી તમને આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે. તો સિમ્પલી તમારે અહીંયા બેન્ડિંગના ઓપ્શન ઉપર જવાનું રહેશે. બેન્ડિંગના ઓપ્શન ઉપર જશો મિત્રો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે. તો તમારે સિમ્પલ અહીંયા લાઇટિંગમાં જવાનું છે. લાઇટિંગમાં જઈને તમારે જે સ્ક્રીન છે મિત્રો એ શો કરવાની છે. સ્ક્રીન ઉપર પહેલાં ક્લિક કરી લેવાનું છે. પછી જે એરો છે તેના પર ક્લિક કરીને 100 એટલે કે 100 કરી લેવાનું છે. એટલું કરી લીધા બાદ બેક કરવાનું છે મિત્રો. બેક કરીને પછી તમારે જે નીચે ઇફેક્ટ છે તેને સિમ્પલ ઓપન કરવાનું છે. તેને ઓપન કરીને મિત્રો ફરીથી એકવાર તમારે બેન્ડિંગના ઓપ્શન ઉપર જવાનું રહેશે. બેન્ડિંગના ઓપ્શન ઉપર જશો મિત્રો એટલે ફરીથી તમારે લાઇટિંગમાં જઈને સ્ક્રીન કરવાનું રહેશે. અહીંયા જોઈ શકો છો મિત્રો. સિમ્પલ તમારે એટલું કરી લીધા બાદ બેક કરી લેવાનું છે. મિત્રો બેક કરી લીધા બાદ આ સ્ટેટસને સેવ કરવા માટે ઉપરની સાઈડમાં ક્લિક કરવાનું છે. તે ક્લિક કરશો મિત્રો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે. તો સિમ્પલી 1080 છે જોઈ શકો છો મિત્રો. તો એને ચેન્જ કરવા માટે તીર ઉપર ક્લિક કરવું પડશે. તીર ઉપર ક્લિક કરશું મિત્રો એટલે અહીંયા 720 HD કરવાની છે. આપણે 720 HD કરી લઈએ મિત્રો. 720 HD કરી લીધા બાદ સિમ્પલી તમારે એક્સપોર્ટ કરી દેવાનું છે. મિત્રો એક્સપોર્ટ કરશો એટલે જે તમારું સ્ટેટસ છે એ ગેલેરીમાં સેવ થઈ જશે. અને આ મિત્રો અહીંયા તમારે 3 થી 5 મિનિટ વેઇટ કરવાનું છે તો તમારું જે સ્ટેટસ છે એ ગેલેરીની અંદર સેવ થઈ જશે. તો જે માતાજી મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. તો बरोबर बरोबर सर.